હવે સાંભળીશું વિવિધ વિકાસલક્ષી યોજનાઓ વિશે સમાચાર સમીક્ષા, જેના લેખક છે હિમાંશુ દરજી. ગયા સપ્તાહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત લઈને વિવિધ પ્રોજેક્ટને ખુલ્લા મૂક્યા હતા. ગુજરાતના રાજકોટમાં ₹48,100 કરોડથી વધારે મૂલ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું અને નવીન પ્રોજેક્ટના શિલાન્યાસ કર્યા હતા. આ પ્રોજેક્ટ્સમાં સ્વાસ્થ્ય, માર્ગ, રેલ, ઉર્જા, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ તથા પ્રવાસન જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે દેશમાં અનેક સ્થળોએ સમર્પણ અને શિલાન્યાસ સમારોહ થઈ રહ્યા છે, ત્યારે આ એક નવી પરંપરાને આગળ વધારવાનું આપણે સ્વાગત કરી રહ્યા છીએ. પ્રધાનમંત્રીએ રાજકોટ સાથેના પોતાના લાંબા જોડાણને યાદ કરતા જણાવ્યું હતું કે 12 વર્ષ પહેલા 25 ફેબ્રુઆરીએ તેમણે અહીંથી ધારાસભ્ય તરીકે શપથ લીધા હતા અને રાજકોટની જનતાના ભરોસે ખરા ઉતરવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો હતો. તાજેતરમાં જ પ્રધાનમંત્રીએ દ્વારકા ખાતે સુદર્શન સેતુ સહિત અનેક વિકાસલક્ષી કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. તેમણે ફરી એકવાર જળમગ્ન પવિત્ર નગરી દ્વારકામાં પ્રાર્થના કરવાનો લહાવો લીધો હતો. આ વિસ્તારમાં પુનઃપ્રાપ્ય ઉર્જાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના એક પગલા સ્વરૂપે પ્રધાનમંત્રીએ 300 મેગાવોટની ક્ષમતા ધરાવતા ભુજ 2 સૌર ઉર્જા પ્રોજેક્ટ સહિત પુનઃપ્રાપ્ય ઉર્જાની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. ઉપરાંત શ્રી મોદીએ 9,000 કરોડથી પણ વધારેના મૂલ્યની નવી મુદ્રા પાણીપત પાઇપલાઇન પ્રોજેક્ટનું શિલારોપણ પણ કર્યું હતું. 8.4 MMTPAની સ્થાપિત ક્ષમતા ધરાવતી 1,194 કિલોમીટર લાંબી મુદ્રા પાણીપત પાઇપલાઇનને ગુજરાતના દરિયા કિનારે મુદ્રાથી હરિયાણાના પાણીપત ખાતે ઇન્ડિયન ઓઇલની રિફાઇનરી સુધી ક્રૂડ ઓઇલનું પરિવહન કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં માર્ગ અને રેલવેની માળખાગત સુવિધાને સુદૃઢ કરીને પ્રધાનમંત્રીએ સુરેન્દ્રનગર રાજકોટ રેલવે લાઇનના ડબલિંગનું લોકાર્પણ પણ કર્યું હતું. દ્વારકા ખાતેની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ ઓખાની મુખ્ય ભૂમિ અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુનું, વાડીનાર અને રાજકોટ ઓખામાં પાઇપલાઇન પ્રોજેક્ટનું, રાજકોટ જેતલસર સોમનાથ અને જેતલસર વાંસજાળિયા રેલ વિદ્યુતીકરણ પરિયોજનાનું, રાષ્ટ્રીય રાજમાર્ગ 927ના ધોરાજી જામકંડોરણા કાલાવાડ સેક્શનને પહોળું કરવા તેમજ જામનગરમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું લોકાર્પણ કાર્ય કર્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે મોદીજીની ગેરંટી એટલે કે કામ 100% પૂર્ણ કરવાનું વચન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના કરોડો દલિતો, આદિવાસીઓ, ગરીબો અને પછાત લોકોને જીવનની મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાનું કામ કર્યું છે. 1 માર્ચે યોજાયેલા કાર્યક્રમની વાત કરીએ તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને પોરબંદર શહેરના બિરલા હોલ ખાતે જિલ્લા કક્ષાના ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. RAF ગ્લોબલ સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લીધો હતો અને આ પ્રસંગે રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી અને તેમાં દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર કેટલા ઉપયોગી છે તે અંગેની ઝીણવટભરી માહિતી આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રીએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને સખી મંડળ તેમજ ખેડૂતો સાથે પરિસંવાદ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા અને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મિલેટ આધારિત વિવિધ વસ્તુઓનું પ્રદર્શન ખુલ્લું મૂક્યું છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા વિવિધ વિકાસલક્ષી યોજનાઓ વિશે સમાચાર સમીક્ષા, જેનું આલેખન હતું હિમાંશુ દરજી. નમસ્કાર.